કેવી દાખવી છે સાહેબ મારા, જેનું ભાગવત પ્રમાણ આપે છે કે ધ્રુવજી અમરફળ લઈને આવતા હતા ત્યારે નારદજીએ પૂછ્યું, નારદ શું લઈને આવો છો? અમરફળ લઈને આવું છું. બસ આપણે એટલું પૂછું છું કે અમરફળના આવનારા કોણ અને તમે લેનારા કોણ? આટલું કહી ગયો ને કે ખબર નહીં. ફેર ભગવાન જોડે જઈને કીધું કે અમરફળના આવનારા તમે કોણ અને લેનાર હું કોણ? અને એ સમયે કીધું કે આ વાતને જાણવી હોય ને તો કોઈ સદગુરુ સંતના સાનિધ્યમાં તારે જવું પડશે. અને એ પદને જ્યારે પ્રાપ્ત કર્યું નારદજી જોડે, ત્યારે કીધું કે હવે મારે આવું અમરફળ જોઈતું. જેમ કે વાતની બૂझ થઈ, વાતની સમજણ થઈ. કોઈકને કદાચ એવું થતું હશે કે માહિતી જ્ઞાન લઈને આવે, પણ સંત શાસ્ત્ર અને સદગુરુનો જ્યારે સમન્વય, ત્રિવેણી સંગમનો સમન્વય થાય ને ત્યારે વાત નક્કી થાય છે સાહેબ. એ સમયે કીધું કે હવે મારે અમરફળની જરૂર નહીં. કેમ જરૂર નહીં? ત્યારે સંતો કહે છે, આવું ન જાવું મારો ના જન્મો કબહુ ધરો ના અવતારો, એ કબીર સાયણ ઘડ કોમે ધાયા, આવતો નહીં, જાતો નહીં, મરતો નહીં, જલમતો નહીં. હવે અમરફળ કરવું છે શું? હવે મારે આ વાત જોઈતી નહીં. એ પદ ગુરુ મહારાજનું છે. અને એ ગુરુ મહારાજના મહિમામાં જ્યારે જ્યારે આવા મહાપુરુષો આવા ધર્મના મહિમાઓ ચલાવે છે ત્યારે ભારત વર્ષના ઋષિમુનિઓ એ જ માતાઓને વંદન કરે છે. ધન ધન વંદુ જે કુળ ને જે કુળ હરિદાસા, કોટી તીર્થ વ્રત તે જનોની પુત્ર હોય. પવિત્ર પ્રકાશા આવા બહુરત્ન વસુંધરાઓ જ્યારે આવા મહાપુરુષોને પ્રગટ કર્યા છે ત્યારે સનાતન ધર્મ સંસ્કૃતિના વાવટા સદા કાળ માટે ફરકતા રહે છે. અને એ જ માટે અહીંયા જીજાબાઈએ એ જ કીધું હતું, અફઝલ ખાનને જ્યારે જન્મ શિવાજી મહારાજનો આપ્યો અને ઓરકટી એ સમયે એમને ચિઠ્ઠી લખી અને અફઝલ ખાનને સમાચાર મોકલાયા હતા કે અફઝલ, આજે મેં રણકેસરીનો જન્મ આપ્યો છે. 16 વર્ષ સુધી તારા લશ્કરને સજ્જ કરવું એટલું કરી દેજે. 16મા વર્ષે હું મારા રણકેસરીને છૂટો મૂકી દઈશ. સાહેબ મારા એ માતાઓનું ધાવણ ધાયું, કામ ધેનુનું ધાવણ ધાયું, જેના સ્વરૂપ નમાલા ના હોય એવા સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરેલું છે. તો વિશેષ મહાપુરુષો વધારેલા છે. વધારે ન બોલતા આટલું બોલી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ કી